બાબરની સરસ્વતીનગર સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી પાણી ના આવતા રહીશોનો હોબાળો। બનાસકાંઠા જિલ્લાના બાબરમાં વિકાસની વાતો વચ્ચે ભર ઉનાળે અહીંની સરસ્વતીનગર સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી નથી આવતું તેવા અહીંના રહીશો આક્ષેપો કરી રહ્યા છે। અહીંના સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે અમે સમયસર વેરો ભરીએ છીએ અને જો વેરો બાકી રહી જાય તો નોટિસ આપે છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી પાણી નથી આવતું। નગરપાલિકાના માણસો પાઇપલાઇન માપવા આવે છે અને માપી વાયદા આપીને જતા રહે છે। વધુમાં જણાવ્યું હતું કે અમારા વોર્ડના 3 સભ્યો છે, પરંતુ કોઈ દિવસ આ બાજુ આવતા નથી। અમે વારંવાર નગરપાલિકામાં ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડતું નથી। જે લોકો વેરો ભરતા નથી ત્યાં પાણી જાય છે અને અમારે પાણી આવતું જ નથી તેવા આક્ષેપો કર્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 બાબર। સરસ્વતી 1 મહિનાથી પાણી આવતું નથી, બધાની રાત છે, ભરવા ચાલતા ઘડીક માપવા આવે ને આજ પાઇપ નાખે ને કાલ નાખે, પાઇપ તો કાંઈ નાખતા નથી। અને અમારા જે સભ્ય છે અહીંયા કોઈ ઓળખતા નથી। 3 સભ્ય છે પહેલાં વોર્ડમાં, પણ કોઈ દાડો હમણાં તાકતા છે ને, અને લાખો કરોડોની ગરંટ આવે તો ચાલ થાય। રોડે 15 વર્ષ ત્યાં રોડ બનાવ્યા, બીજે નવા રોડ હોય છે એ તોડીને બનાવે છે એ તો હવે શું કરવું? આનો કંઈક નિકાલ લાવે સરકાર તો સારું કહેવાય। કેટલા ઘર છે અહીં? 25 ઘર છે। 25 ઘરોમાં તમે બધાને જુઓ, હોજ ખાલી ટંકરવાળો આવે થોડું થોડું પાણી આલીને દાંત હોય, એટલે પીવું કે કપડાં ધોવા કે સંડાસ જવું એવી રાત છે। ત્રાહીમામ આમ નગરપાલિકાવાળા કે કરોડોની ગરંટ આવે છે ભાજપ સરકાર। નગરપાલિકામાં રજૂઆત કરી હતી? રોજ કરે છે ને, રોજ આવે છે, કોઈ ધન નહીં હાલતા, માપીને જતા રહે। એક તો ગટર છે, ગટરનું ભેગું પાણી આવે છે। આ જો ને દરવાજો એ પહેલું તો બંધ કરાવવું જોઈએ, કે બધાને ગટરનું પાણી મિક્સ આવે છે। આ જો ને આગળ દરવાજો અહીંયા એક તો એ ખુલ્લ આપવું જોઈએ। કેટલી જગ્યાએ પાણી ઢોળે છે, અમે વેરો ભરાશે તો આ 25 ઘરવાળા વેરો નહીં ભરતા હોય, વેરામાં જો ઘડીક મોડું થાય તો આમ કરે, નોટિસો મિલે આમ કરે, તો આ બધાને 1 મહિનાથી પાણી આવતું નથી, બચારા શું કરે કહો? અને વસે ખોટી લાઈનો નાખે છે અને જેટલું રોડ ઉપર પાણી ઢોળે છે કહો, અહીંયા કોઈ સાહેબ કેવા જતા નથી નગરપાલિકાવાળાના। હવે ફોન જ નહીં ઉપાડતો। એટલે રમેશભાઈ પટેલ છે કોક, રમેશભાઈ પટેલ છે, એને અમે 10 ફોન કર્યા, ફોન જ ના ઉપાડે। એટલે આવી છે નગરપાલિકા। હવે આમ કે અમે ભાજપ સરકાર કે ગરંટ તો કરોડોની હાલે છે, તો અમારે તો 20 વર્ષ બીજે પાણી ક્યાં જાય છે? બીજે તો બધી સોસાયટીમાં જાય, પાછળ નથી જતું। એક અમારે અને પાછળવાળા બીએને છે તકલીફ। આગળ તો ઢોળે છે, ખેતરોમાં પાઇપલાઇન ગોઠવેલ છે ખેતરોમાં કહો, એની એ તપાસ કોઈ કરે નથી। ઘરવેરા ફરતા એ પાણી જાય છે ને અમે તો કાયદેસર ઘરવેરા ફરે તો પાણી નથી આવતું। તમે જુઓ ને મહિનાથી રાત છે। બાબરની સોસાયટીમાં રહ્યા હતા। શું નામ તમારું? શું તકલીફ છે? પાણીની કેટલા દિવસથી? મહિનાથી કોતો 12 મહિના કોતો હાથો ત્યાં મહિના આવે તારી પાણી આવતું જ નથી। 1 મહિના કેટલું પાણી આવતું? અમે તને પાણી પાતા 1 મહિનાથી કચું કપડા તો પણ નાવા તો ભરવા દો, પીવાતા ભરવાતા પણ આજ પાણી પણ આપણે બેઠ બનાવવાનું ભરે ભરે ને મોટા જેવો હોય ને